હવે વાત સુરતની પણ કરી લઈએ કે જ્યાં પણ ગરમીએ કાળો કેર વર્તાવ્યો છે। સુરતમાં ગરમીને કારણે ઝાડા ઉલટીથી 2 લોકોના મૃત્યુની આશંકા વ્યક્ત થઈ રહી છે। સુરત આરોગ્ય તંત્ર હવે એલર્ટ મોડ પર છે। સુરત શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થઈ ચૂક્યો છે। હવામાન વિભાગે સુરત અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। અહીં ભીષણ ગરમીને લઈને મ્યુનિસિપલ કમિશનરે દરેક ઝોનના અધિકારીઓ સાથે બેઠક કરી બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા માટે સૂચના આપી છે। શાળા અને ટ્યુશન બપોરના સમય બંધ રાખવા માટે સૂચના અપાઈ છે। 4 વાગ્યા બાદ જ ઘરની બહાર નીકળવા નાગરિકોને અપીલ કરવામાં આવી રહી છે। બાંધકામ સાઇટ પર બપોરે કામદારો પાસે કામ ન કરવા માટે ખાસ સૂચન કરાયું છે। ગુજરાતની અંદર હીટવેવ ચાલી રહ્યું છે અને ત્યારે સુરતને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે લોકોએ ખાસ કરીને શું સાવચેતી રાખવી, કારણ કે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી આપણી સાથે જોડાયા છે। તેમની સાથે સીધી વાત કરીશું। કઈ રીતની જે અસર જોવા મળતી હોય છે અને તેના કારણે કઈ રીતની બીમારીઓ પણ લોકોને થતી હોય છે। સાહેબ, અત્યારે હીટવેવ ચાલી રહ્યો છે અને સુરતને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, કેટલી ગંભીર બાબત અને શું લોકો સાવચેતી? જે હવામાન ખાતાની આગાહી અગાઉથી હતી અને એને ધ્યાને લઈ અને માનનીય કમિશનર મેડમ દ્વારા અગાઉથી જ એક મિટિંગ કરી તમામ વિભાગો દ્વારા, એટલે કે એજ્યુકેશન વિભાગ, આંગણવાડી, સ્કૂલ અથવા તો જે બાંધકામને લગતા વિભાગો છે અથવા લેબરને લગતા વિભાગો છે, એ તમામને એક ગાઈડલાઈન આપી દેવામાં આવી છે કે એ લોકોએ શું કરવાનું છે અને સાથે સાથે તેની અંદર શહેરીજનો એટલે કે પર્ટિક્યુલર આપણે લોકોએ શું કરવાનું છે। તો લગભગ બપોરે 12 વાગ્યાથી લઈ અને 3 વાગ્યા સુધી જો કામ ન હોય તો કોઈ પણ સંજોગોમાં બહાર નીકળવાની જરૂર નથી। અને ખાસ કરીને વૃદ્ધો છે અથવા તો બાળકો છે અથવા તો પ્રેગ્નન્ટ લેડી છે, તેમણે ફરજિયાત બહાર નહીં નીકળવું જોઈએ। અને જે લોકોએ કામ કરવાની જરૂરિયાત છે તો તેમણે સાથે પાણીની બોટલ રાખવી જોઈએ, ORS રાખવું જોઈએ। અને જ્યારે પણ એમને કંઈ પણ તકલીફ થાય, એટલે કે ધારો કે માથું દુખે, શરીર ઢીલું થઈ જાય અથવા તો તમને પરસેવો થાય અને ખૂબ જ ટેમ્પરેચર વધી જાય, આવા પ્રકારના કોઈ લક્ષણ જણાય તો તમારે તાત્કાલિક નજીકની હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટરમાં જવું જોઈએ, જેથી તમને સારવાર મળી શકે। ખાસ આની અંદર જે હીટ વેવ થાય છે એમાં આપણે જોઈએ છે ખૂબ જ પરસેવો થાય છે, જેના કારણે આપણને ડિહાઇડ્રેશન થાય છે અને ડિહાઇડ્રેશનને કારણે તમને માથું દુખે અથવા તો બેભાન થઈ જવા સુધીના, એટલે કે સિન્કોપ સુધીનું આપણને લક્ષણો જોવા મળી શકે છે। અને ઇવન ખૂબ જ ડિહાઇડ્રેશન થાય અને ટેમ્પરેચર વધી જાય, સમયસર સારવાર નહીં મળે, આઈસ પેક નહીં મળે, બાથ નહીં મળે અને તમે હોસ્પિટલમાં નહીં જાઓ તો મરણ થવા સુધીની શક્યતાઓ આમાં નિવારી શકાય નહીં। સર, રોગચાળાની સ્થિતિ પણ કંઈક જોવા મળે, ઝાડા ઉલટી છે, તાવ છે, તે અત્યારે સ્થિતિ વધારે છે અને ખાસ કરીને નાના બાળકો ડિહાઇડ્રેશનના કિસ્સા, કારણ કે નાના બાળક સ્કૂલમાં જતા હોય છે, એક સ્કૂલની અંદર 50-100 બાળકો હોય છે, તો એ લોકોને શું સાવચેતી, શું સૂચના આપવામાં આવી છે સ્કૂલની? શાળાઓ અને આંગણવાડી ફોર્ચ્યુનેટલી ખૂબ જ સારી રીતે અત્યારે વેકેશન છે, એ ખૂબ જ સારી બાબત છે। તેમ છતાં તેમને સૂચના આપવામાં આવી છે કે શક્ય હોય ત્યાં સુધી સવારની સ્કૂલ રાખે અને સાથે સાથે સ્કૂલની અંદર પણ પાણીની, ઠંડા પાણીની વ્યવસ્થા રાખે અને કોઈપણ બાળકને લક્ષણ જણાય તો તેને નજીકમાં અથવા તો પોતાના પ્રાઇવેટ ડૉક્ટરને બોલાવી અને સારવાર અપાવે। તે ઉપરાંત જે મેં પહેલાં કહ્યું એ પ્રમાણે કોઈ પણ બીમારી હોય, ધારો કે વોટરબોર્ન ડિસીઝ છે એટલે કે ઝાડા ઉલટી છે, ટાઇફોઇડ છે, કમરો છે, અથવા વેક્ટરબોર્ન ડિસીઝ જેની અંદર તાવ આવે છે, અથવા તો નોન કોમ્યુનિકેબલ ડિસીઝ છે એટલે હાઇપરટેન્શન છે, ડાયાબિટીસ છે અથવા હાર્ટ રિલેટેડ ડિસીઝ છે, એની જે સિવિયરિટી હોય, આ ડિહાઇડ્રેશનને કારણે એની સિવિયરિટીમાં વધારો થાય છે। તો ધારો કે ઝાડા ઉલટી થાય છે અને સાથે સાથે હીટ વેવ છે તો એની સિવિયરિટીમાં, ડિહાઇડ્રેશનમાં ખૂબ જ વધારો થાય છે અને એના કારણે દર્દી ગંભીરતા સમજે એ પહેલાં એના ખૂબ જ ખરાબ અસરો આપણને જોવા મળી શકે છે। એટલા માટે ખૂબ જરૂરી છે કે એ લોકોએ તાત્કાલિક હોસ્પિટલમાં જવું જોઈએ। ઝાડા ઉલટીના કારણે, તાવના કારણે 2 લોકોના પણ મોતના મેસેજ છે। હા, એ મેં કહ્યું એ રીતે હોઈ શકે, પરંતુ ઝાડા ઉલટી એ બેક્ટેરિયા અથવા વાયરસથી થતો એ રોગ છે, પરંતુ એના ઉપરાંત સાથે અત્યારે ઓરેન્જ એલર્ટ છે, હીટ વેવ છે, તો ચોક્કસ ડિહાઇડ્રેશન વધી શકે છે અને એટલા માટે ખૂબ જ જરૂરી છે કે હાઇડ્રેટેડ રાખવાનું છે પોતાના શરીરને। જરૂર લાગે તો વ્હાઇટ કપડાં જ ફરજિયાત પહેરવાના છે, ડાયરેક્ટ સનલાઇટથી બચવાનું છે, છત્રીનો ઉપયોગ કરો અથવા શેડમાં રહો અથવા વર્કિંગ પ્લેસ છે, જે કારખાના છે, ડાઇંગ મિલ છે અથવા તો કોઈક જે પણ કારખાના છે જેની અંદર લૂમ્સ છે, જેની અંદર ટેમ્પરેચર વધવાની શક્યતા છે ઇન હાઉસ, તો તેની અંદર પણ કારખાનાના માલિકે વર્કર્સ માટે આ પ્રકારની વ્યવસ્થા રાખવી જોઈએ પાણીની, અને સાથે સાથે બપોર દરમિયાન એ લોકોને બ્રેક વધારે આપવો જોઈએ અને બ્રેક આપીને કામ કરાવવું જોઈએ, એવી એડવાઇઝરી અહીંયાથી જાહેર કરવામાં આવી છે। આ હતા આરોગ્ય અધિકારી। જે રીતે હાલ સુરતની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે લોકોએ સાવચેતી રાખવી જરૂરી બનશે।
કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત.